ખેડૂતો જેલમાં ગયા એની મજાક કરી. આ કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલતું એવું નથી લાગતું ભાઈ? નથી લાગતું ભાઈ? પણ અમારી ખાનદાની જુઓ મિત્રો, એમના એક ધારાસભ્ય ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો, એમના એક ધારાસભ્ય દારૂનો મુદ્દો ઉઠાવ્યો. જે ડ્રગ્સ માટે આમ આદમી પાર્ટીએ સુરતથી કેમ્પેન ચાલુ કર્યું હતું. રાકેશ હિરપરા ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને મિત્રો ડ્રગ્સના મુદ્દે આપણે વિધાનસભા ગજવી હતી. ઈ ડ્રગ્સનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય ઉપાડ્યો તો ચેતરભાઈ વસાવા, ગોપાલ ઇટાલિયા અને મેં પણ આજે કોંગ્રેસના ધારાસભ્યને સમર્થન કર્યું છે. એ આપણી નૈતિકતા અને ઈમાનદારી બતાવે છે. તો એમ કે છે જિગ્નેશ મેવાડીને તમે સમર્થન ન કરો. હા બોલો, કબડિયાઓ, કમરગટ્ટાના ભાઈઓ, માસિયાઈ ભાઈઓ, યાદ રાખજો, આ પ્રજા ત્યારે તમને એમ કહીને મત આપતી હતી કે ભાજપને હરાવી શકશે, પણ પ્રજાએ એટલા માટે તમને મત નહીં આપ્યા કોંગ્રેસીઓ કે તમે ભાજપની શોળમાં બેસી અને પ્રજાને લૂંટવાનું કામ કરો. અને એટલા માટે હું કહેવા માંગુ છું મિત્રો, આ ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે હવે ભાજપ ઉપર વિશ્વાસ નહીં કરવો અને કોંગ્રેસ ઉપર પણ વિશ્વાસ નહીં કરવો. એમણે અહીંયા ખેડૂતોને ક્યાં ગાળો દેવાની જરૂર હતી ભાઈ? એમણે આમ આદમી પાર્ટીનો કામ ગાળો દેવાની જરૂર હતી કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો જેલમાં ગયા નાટક કરે છે? જેલમાં તમારે જાવ ને ભાઈ, તમારું સેટિંગ છે એટલે જેલમાં નથી જતા ભાઈ. કોઈ રાહુલ ગાંધી જેલમાં નથી ગયું. આ લોકો એમ કે ભાજપની બી ટીમ છે આમ આદમી પાર્ટી. હું ખુલાસો કરું છું મિત્રો, કાર્યકર્તાઓને કહું છું કે કોઈ પણ કોંગ્રેસીઓ એવું કે તો એને ચોપડાવી દેજો આ વાત. રાહુલ ગાંધી કેટલા વર્ષથી સત્તામાં છે ભાઈ? કોંગ્રેસ 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું. રાહુલ ગાંધી એક વખત જેલમાં ગયા ભાઈ? જોરથી બોલો, જેલમાં ગયા? અરવિંદ કેજરીવાલ જેલમાં જઈને આવ્યા, મનીષ સિસોદિયા જેલમાં જઈને આવ્યા, સંજયસિંહ જેલમાં જઈને આવ્યા, અમે ગોપાલ ઇટાલિયા જેલમાં જઈને આવ્યા, ચેતર વસાવા જેલમાં જઈને આવ્યા, ઈશુદાન ગઢવી જેલમાં જઈને આવ્યા, પ્રવીણ રાવ જેલમાં જઈને આવ્યા. તો બી ટીમ કોણ કહેવાય ભાઈ? બી ટીમ કોણ કહેવાય મિત્રો? એટલા માટે કહેવા માંગુ છું, કોંગ્રેસનો માણસ એમ કે ભાઈ આમ આદમી બી ટીમ છે તો તમે કોઈ જેલમાં નથી ગયા, નથી સોનિયા ગાંધીજી ગયા,